જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર 1 વિનીત સ્માઇલ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ એક્ટિવિટી 1 કે ધ લિટલ વન એટલે કે નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ એટલે કે આ એ બેગ છે જેને નાના બાળકે લીધું છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ એટલે કે આ એ પતંગિયું છે કે જેને નાના બાળકે પકડ્યું છે. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ આ એ પતંગ છે કે જેને નાના બાળક ઉડાડ્યું છે. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ એટલે કે આ એ સિસોટી છે કે જેને નાના બાળકે વગાડી છે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ કે આ એ બેલ છે કે જેને નાના બાળકે વગાડી છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ એટલે કે આ એ ગીત છે કે જેને નાના બાળકે ગાયું છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ એટલે કે સફેદ અને કાળો, લીલો અને લાલ. ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ આ એ શબ્દો છે કે જેને નાના બાળકે વાંચ્યા છે. ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ આ એ ચિત્રો છે કે જેને નાના બાળકે દોર્યા છે. ઓલ ધીસ થિંગ્સ આર ધ લિટલ વન ન્યૂ આ એ વસ્તુઓ છે કે જેને નાના બાળકે જાણી છે. સરસ મજાની પોએમ હતી જે એક્ટિવિટી 1માં આપેલી હતી. હવે આપણે આગળ જોઈએ. મેક ધ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. એક્ઝામ્પલ છે ટોટ અને બોટ કે જે તમારે સરસ મજાની રાઇમિંગમાં આગળ આપેલા જ છે. જો તમને સરસ મજાના જે આ પોએમ છે એમાં પાછળ આપેલા છે કે બોટ અને કોટ, ફ્લ્યુ અને બ્લ્યુ, રેંગ અને સેંગ, રીડ અને રેડ, ડ્રીવ અને ન્યૂ. તો જે આપણે અહીં લખવાના છે. સૌપ્રથમ છે ટોટ તો એના જેવું છે બોટ. હવે બીજું છે ફ્લ્યુ તો ફ્લ્યુ જેવું છે બ્લ્યુ. રેંગ તો એના જેવું છે સેંગ. રેડ તો એના જેવું છે રીડ. ડ્રીવ તો એના જેવું છે ન્યૂ. બોટ તો એના જેવું છે કોટ. હવે એવી જ રીતે આ નીચેના જે શબ્દો છે એને પૂર્ણ કરવાના છે. સૌપ્રથમ છે બેગ તો એનું થઈ ગયું બોટ. તો કાઇટ શું હતું તો કે ઉડાડ્યું હતું એટલે ફ્લ્યુ. હવે અહીંયા છે કોટ તો શું પકડ્યું હતું તો કે બટર ફ્લાય. બેલ તો એ વાગ્યું હતું એટલે રિંગનું રેંગ. ભૂતકાળના રૂપ આપેલા છે. સિંગનું સેંગ અને પિક્ચર તો કે ડ્રીવ. ફરી એકવાર બોલું છું. બેગ તો કે બોટ, કાઇટ તો કે ફ્લ્યુ, બટરફ્લાય તો કે કોટ, બેલ તો કે રેંગ, સોંગ તો કે સેંગ, પિક્ચર્સ તો કે ડ્રીવ. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખવાના છે કે જેના તમારે રૂપ અહીંથી શોધવાના છે. નોનું ન્યૂ, ફ્લાયનું ફ્લ્યુ, સિંગનું સેંગ, બાયનું બોટ, રીડનું રીડ, કેચનું કોટ, બ્લોનું
બ્લુ અને ડ્રોનું ડ્ર્યુ. આ જે ભૂતકાળના રૂપ છે એ. હવે છે વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. જે આપણે અહીંયા જે શબ્દોનો ઉપયોગ કર્યો એ શબ્દોના આધારે તો કે આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. પેલી ખાલી જગ્યા આપણે જોઈએ, માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ, તો એમાં આવશે બોટ. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, તો એમાં આવશે ફ્લ્યુ, પતંગ ઉડાડ્યો હતો. માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, તો ડ્રોનું ડ્ર્યુ. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર, તો એમાં આવશે બ્લુ, બ્લોનું બ્લુ થઈ જાય. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ, તો એમાં આવશે રીડ. માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ધ લેંગ્વેજ, તો નોનું ન્યૂ. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ, તો કોટ. ટુડે સેજલ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી, તો કે સેંગ. આ રીતે ખાલી જગ્યા આપેલી છે. પહેલામાં બોટ, બીજામાં ફ્લ્યુ, ત્રીજામાં ડ્ર્યુ, ચોથામાં બ્લુ, પાંચમામાં રીડ, છઠ્ઠામાં ન્યૂ, સાતમામાં કોટ અને આઠમામાં સેંગ. હવે આવે છે એક્ટિવિટી 3 કે જેની અંદર એક વાર્તા આપેલી છે કે જે રિવિઝન 1માં હશે, જે આપણે પછી રિવિઝન 1માં સમજશું. હવે છે એક્ટિવિટી 4 કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને મોહનના વાક્યો ડાયરીના પાનામાંથી શોધો અને વાંચો. સૌપ્રથમ અહીંયા તો કે 6/1/2012 ફ્રાઇડે, ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012, તો કે તે દિવસે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે, તે દિવસે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, મારા પિતા મારા માટે એક સાયકલ લાવ્યા. હવે આવે છે 11/2/2012 સેટરડે, તો આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, તો કે મેં તો કે સાયકલની સ્પર્ધામાં ભાગ લીધો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, મેં તો કે બીજી પ્રાઇઝ જીતી. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, તો કે હું આ ટ્રોફી પણ જીત્યો. હવે છે આગળ 4/5/2012 ફ્રાઇડે, તો કે લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર જુઓ. શેનું છે? તો કે દવાખાનાનું. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ, આ એસએસજી હોસ્પિટલનું ચિત્ર છે. આઈ હેડ એન એક્સિડન્ટ, તો કે મારું એક્સિડન્ટ એટલે કે અકસ્માત થયો. ઇટ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days, એટલે તો કે ત્યારે હું 3 દિવસ માટે હોસ્પિટલમાં હતો. હવે સરસ મજાનો તમારો પાઠ શરૂ થાય છે. એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર, એટલે કે અરીસામાં જોઈ અને સ્માઇલ કરવાની. સૌપ્રથમ છે તો કે જે આ તેજસ્વીની નામની છોકરી છે કે જે અરીસામાં જોઈ અને સરસ મજાની સ્માઇલ આપે છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011, તો કે તે દિવસે તો કે 11 એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે, તે દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ, તેના પિતાએ તેના માટે એક સુંદર મજાની સાયકલ લઈ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક, તે એક અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ એન્ડ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, એટલે કે બ્લુ કલર હતો, સુંદર મજાની એની તો કે એકદમ સોફ્ટ એની સીટ હતી, નાનકડો એવી ઘંટડી હતી અને તો કે પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેવો સુંદર મજાનો અરીસો હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, કે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ.
She said, તેણે કહ્યું, વાવ, અરે વાહ. She felt proud, તેને ખૂબ જ ગૌરવ થયો. She placed her foot on the left pedal, એટલે કે તેણે પોતાનો પગ ડાબા પેડલ પર લગાવ્યો. And yellowed, અને આગળ વધી. Here I go, woo, એમ કહી અને તે ચાલવા માંડી કે હું જઉં છું એ કરીને. She moved faster and faster, તેને ખૂબ ઝડપથી પોતાની સાયકલ ચલાવી. She went to the river bank, તે નદીના કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. Rough એટલે કે ખરબચડો. તેણે તો કે સાયકલનો આનંદ ખરબચડા રસ્તા પર ચલાવવાની ખૂબ જ મજા લીધી. She was riding at her top speed. તે પોતાની ખૂબ જ વધારે સ્પીડમાં સાયકલ ચલાવી રહી હતી. Then she noticed, અને પછી તેણે નોટિસ કર્યું, a red button near the bell, કે બેલની પાસે એક લાલ કલરનું બટન આપેલું છે ઘંટડી પાસે. What was that? તે શું હશે? She pushed the button, તેણે બટન દબાવ્યું. Lo and behold, જુઓ તો ખરા, there came out a big fan on the rear wheel. તો કે ત્યાં તો કે પાછળનું જે વ્હીલ હતું તો કે ત્યાં એક મોટો બધો પંખો બહાર આવ્યો. The fan started rotating, અને પંખો છે એ ફરવાનો શરૂ થઈ ગયો. વ્રુમ વ્રુમ, આ એનો અવાજ આવ્યો. It thrilled, તેને તેજસ્વીનીને ખૂબ જ આમ અદ્ભુત લાગણી થઈ. She pedaled the bicycle with full strength, તેણે પોતાની સાયકલ ખૂબ સ્પીડથી ચલાવી. And what a miracle, અને કેવો ચમત્કાર થયો. The bike's front wheel rose from the ground, અને તો કે જે એની સાયકલનું આગળનું વ્હીલ હતું તે તો કે ગ્રાઉન્ડ ઉપરથી ઉપર ચડવા લાગ્યું. And then the rear ones, અને પછી કંઈક અલગ જ થયું. The bike was flying, કે સાયકલ એકદમ ઉડવા લાગી. Now, હવે she pedaled faster and the bicycle went up and up. તે પોતાના પેન્ડલ જેવા ઝડપથી મારે છે એટલી જ ઝડપથી સાયકલ છે એ 1, 2, 3, 4 નહીં પરંતુ 50 મીટર તો કે ઊંચી છે એ ચાલવા લાગી. She was thrilled, તેને એક અદ્ભુત લાગણી થઈ. Now she was, અને હવે તે she was flying, કે તે ઉડવા લાગી. Over the river, નદી ઉપરથી ઉપર ઉડવા લાગી. She looked down, તે નીચે જુએ છે. Oh, is that a kite in the river? શું નદીમાં એ ક્યાંય પતંગ છે? It was a boat, ત્યાં તો એક હોડી હતી. She turned the handle towards her village. હવે તેણે પોતાનું હેન્ડલ પોતાના ગામની તરફ આગળ વધાર્યું. She saw her school, તેણે પોતાની સ્કૂલ જોઈ. સીનું ભૂતકાળનું રૂપ. Oh no, અરે ના. There are so many leaves of trees on the roof. ત્યાં તો કે કેટલા બધા તો કે પોતાના જે સ્કૂલ હતી તેના તો કે જે ઉપરની છત પર તો કે ઘણા બધા છાપરા ઉપર વૃક્ષોના પાંદડા હતા. I will clean them tomorrow, હું તેને કાલે સાફ કરીશ. She thought, તેણે વિચાર્યું. What else could she see from there? આ સિવાય તેણે શું બીજું જોયું હશે? આપણે તેની ચર્ચા કરીએ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તેજસ્વીનીને બીજું શું શું દેખાયું હશે બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા અહીં નોંધો કે તેને શું શું દેખાયું હશે. આપણે તો કે તેનો જવાબ લખીએ. તેજસ્વીની could see the village temple near the river. Some boys were playing cricket
on the ground. She could also see post office, the primary health center and the village market. It was crowded. As she turned around, she could see her own house. એટલે કે તેણે આ સિવાય બીજું શું જોયું તો કે પોતાના જે માર્કેટ હતી ગામની એ જોઈ, ઘણું બધું માણસોનું ટોળું જોયું અને આજુબાજુ એણે જોયું તો તે પોતાનું ઘર પણ જોઈ શકી હતી. આ સિવાય એના જવાબમાં એટલું આવે. હવે આપણે આગળ જોઈએ કે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હવે કે પાઠનો બીજો ભાગ. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તે ખેતર અને મેદાનો ઉપરથી જવા લાગી છે. ગ્રીન ફિલ્ડ્સ, લીલા લીલા સરસ મજાના મેદાનો. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. તે આ સુંદર મજાના અદ્ભુત નજારાને જો આનંદ માણી રહી છે, બરોબર, માણી રહી હતી. એન્ડ ધેન અને એના પછી સી નોટિસ, તેણે નોટિસ કર્યું અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. તેણે નોટિસ કર્યું કે તેની સામે એક પક્ષીઓનું ટોળું આવી રહ્યું હતું. સી એપ્લાઇડ હર બ્રેક્સ. તેણે પોતાની બ્રેક મારી સાયકલની. ધ ફેન સ્ટોપ્ડ. પંખો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને તો કે સાયકલ છે એ ધીમે ધીમે નીચે આવી રહી છે. તેજસ્વીની ક્લોઝડ હર આઈસ. તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી. એને હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને જે હેન્ડલ છે ને ખૂબ જ ટાઇટલી પકડી લીધું હતું. બટ વિથિન સેકન્ડ્સ, અને કંઈક સેકન્ડોમાં જ ધડામ એવો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ. અને તે ખૂબ જ રોવા લાગી. ઓ માં. હવે આવે છે તો કે સી ઓપન્ડ હર આઈસ. તેણે પોતાની આંખો ખોલી. ઓ માય ગોડ. અરે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સપનું હતું. સી ગોટ અપ. તે ઉઠી ગઈ. સી વોશ્ડ હર ફેસ. તેણે પોતાનું મોઢું સાફ કર્યું. એન્ડ લુક્ડ ઇનટુ ધ મિરર. અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ, આ સમયે. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પણ તે હંમેશને માટે એક સપનું નહીં રહેવા દવી કે હું. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ. તેણે પોતાની જાતને પ્રોમિસ કર્યું. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. તો કે હું આવી સાયકલ બનાવીશ અને મારા ગામ પરથી ઉપર પણ લઈ જઈશ. સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. અને તેણે અરીસામાં પોતાની જાત સામે તો કે સરસ મજાનું સ્મિત આપ્યું. આ હતો તમારો પાઠ, સરસ મજાનો. હવે આગળ જોઈએ એક્ટિવિટી 6 કે જેમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ. તો એમાં આપણે જોઈએ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો એમાં આપેલું છે ફ્લોક ઓફ બર્ડ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન ને ડ્રીમ. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ ઓફ. શું હતું તો કે રેડ બટન. એટલે અહીંયા લખવાનું રેડ બટન. તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો શું થતું હતું તો કે વોઝ ફ્લાઇંગ. હવે આગળ જોઈએ તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. તો કે ફ્લોક
of birds. The flying bicycle was only a તો કે શું હતું એ તો કે એક ડ્રીમ. તેજસ્વીની cried out તો કે તેજસ્વીની ખૂબ જ રડવા લાગી because ખાલી જગ્યા from sky to land તો કે came down એની સાયકલ નીચે આવવા લાગી હતી. તેજસ્વીની was ખાલી જગ્યા years old કેટલા વર્ષની હતી એ તો કે 12. The rough path was ખાલી જગ્યા તો કે on the river bank. તેજસ્વીની's dream is તેજસ્વીનીનું ડ્રીમ શું હતું તો કે to make a real flying bicycle. એટલે કે જવાબમાં આવશે બી. હવે આગળ જોઈએ પ્રશ્ન જવાબ.